મારે ઘરે આવજો માવા, લાકડિયા ગોઠિયા ખાવા. 1 2 1 1 2 1. આ શું ભૂતડી અંગ્રેજીમાં રાડું પાડે હેરી અને કૂદકા કેમ મારે હેરી? અરે સાસુ માં અને કૂદકા માર્યા ન કહેવાય ને. હું તો હવારમાં જોગિંગ કરું હોરી. શિયાળામાં તો એક્સરસાઇઝ કરવી જ જોઈએ ને. આપણે તો દી આખો ઘરનું જ કામ હોય, આપણે શું એક્સરસાઇઝ બેક્સરસાઇઝ ની જરૂર પડે? તોય જરૂર પડે મમ્મીજી. 1 2 1. તમને જ જોઈ લ્યો ને, તમે શું ઘરનું કામ નહીં કર્યું હોય? તમારું પેટ જો તો બહાર આવી ગયું. હા તે ઈ તો બધું ઠીક, પણ આ 1 2 1 શું અંગ્રેજીમાં ફાડે છે? કે ગુજરાતીનું ગીત ગાય ને, ગુજરાતીમાં એક્સરસાઇઝ ઘણું થાય. આપણા ગરબા રમી લ્યો હવારમાં એટલે એક્સરસાઇઝ થઈ ગઈ, આખા શરીરના બધા અંગ છૂટા પડી જાય. આ તો હું ઘણું હો રહી કે મારે કેટલા કૂદકા થયા, ગણીને 100 કૂદકા મારવાના હે. 1 2 1. પણ ગુજરાતી બોલ ને તો મને સમજાય, આ તો અંગ્રેજી ફાડે છે, મને તો કઈ સમજાતોય નથી. આ તો ગુજરાતી લ્યો. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. આ જુઓ તો સાસુમાં બાજુના ઘરેથી તમને કલબલનો અવાજ નહીં આવતો. હવે હમણાં જ ઉઠવા લાગે. મમ્મીજી શિયાળામાં તો કેવા આળસુ થઈ જાય મણ નહીં, 12 બપોર સુધી ઉઠે નહીં લે. આછા આપણે બોલીને તો એમ કહેશે કે તમારો અવાજ તમને અહીંયા મારા ઘર સુધી સંભળાય છે. ત્યારે હું ચૂપ રહેવાનું, મૂંગા બેઠા રહેવાનું કહું મમ્મીજી. અને આપણે બાજુવાળા કુંદન માસી છે ને, એની છોકરી પૂજાડી તો બહુ જ છે. પોતે કેવી રાડિયાણી હે ને મને કહે કે તું તો બહુ રાડું પાડે હે. શું કે મમ્મીજી ખબર હે? તો કે તારો અવાજ તો મને કે 12 સુધી છે, મારા ઘર સુધી આવે હે. હવે તમે જ કહો મમ્મીજી કે હું આવી શાંત સ્વભાવની ને મારો અવાજ હું બાજુમાં તમને આટલે સીટે નહીં સંભળાતો હોય, કાં તો એને ઘરે કેમ જાય? એ બાઈ લ્યો મમ્મીજી, આને તો હવારમાં મને જ વગોળો કરવા બેહારી દીધી. ત્યારે મેં હવારમાં એનું નામ લઈને કોણ આપણો મોં બગાડે? આપણે તો આપણે ને આપણું કામ, એના ઉપર કોણ ધ્યાન દે? ઈ જે કરે ઈ. વાહના કૂતરા તો ભૂકે રહ્યા. માણાનું તો એક જ કામ હોય, બોલવાનું. કાક તો કામ કરવું ને. આપણે તો આપણું કામ કરી. હે ભૂતડી, તું ઠામડે ધોઈને આવી હે ને પાછી? એ બાઈ મમ્મીજી, હું ઠામડે ધોઈને આવું તો એક્સરસાઇઝ ક્યારે કરું? ઠામડા ધોવા અને ઘરના ઝાડુ ફટા કરવા રહું તો મારે બપોર થઈ જાય ને વિટામિન ડી લેવાનો સમય તો પસાર થઈ જાય. પછી મારે વિટામિન ડી ક્યારે લેવો? આ 89 90 91 99 ને 100. હાસ હા મમ્મીજી, મારા તો પગ દુખી આયા. ત્યારે આમ હવારમાં કૂદકા ન મારવાના હોય કે આપણે તો ઘરનું કામ કરીને એટલે એક્સરસાઇઝ થઈ જાય. હા તમારે તો ઘરનું કામ કરાવવું એટલે એમ જ કહો ને, અમારા શરીરને ધ્યાન રાખવી કે કેમ? હા તો રાખ ધ્યાન ને માર કૂદકા. મારે શું? એને કૂદકા માર્યા ન કહેવાય મમ્મીજી, જોગિંગ કહેવાય, જોગિંગ. હવે તો નાઈ ધોઈ ને હું હે ને તાજા ટમેટા લેતી આવું બજારમાંથી. શું ભાવ હશે મમ્મીજી અત્યારે? તો હમણાં તો બહુ મોંઘા ટમેટા હોય છે નહીં? આ મહિનાનો તો ભૂતડો રાશન પાણી લઈ આવ્યો તો તે શાક બકાલું કઈ લેવા જાવું જ નતું પડ્યું. મહિના સુધીમાં 2 ટમેટા સસ્તા થયા હોય તો સારું હે. નકર મારે તો ટમેટાનું શાક ફેવરેટ હે, મારે તો ખાવું છે જો ગમે એ ભાવ હોય. એ બાઈ મમ્મીજી કેરવાની હું એકલી જ બોલો હરી, તમે તો કઈ બોલતા જ નહીં. હા બ્રો કે કેમ? પણ તું કોઈને બોલવાનો વાગ દે તો બોલીએ ને. જગ્યા જ નહીં રાખતી કે હામલો બોલી શકે. બોલ કરે જ છે રે. ના ઓ મમ્મીજી, હું એટલું બધું ક્યાં બોલો છો? લ્યો મમ્મીજી, લ્યો આજ તો આપણે બે હાહુ વહુ બેહીને વાતો કરીએ. કેટલાય દી થઈ ગયા લે, કમત આપણને ટેમ જ ના મળ્યો કે બેહીને બે હાહુ વહુ વાતો કરીએ. ઈ તો હારું કે આજે વેલું કામ થઈ ગયું. લે તડકામાં વિટામિન ડી લેતા વાતો કરીએ. તમે ખાટલે બેહો ને હું નીચે બેહું. હો માર ભેગે તો શું વાતો કરીશ? આપણે બે તો મેં બેન પડ્યો છે, આલોની ને બાલોની દેશું રહ્યું. મમ્મીજી મારે તો તમારા બચપનની વાતો સાંભળવી. હો કયો ને વળી તમારા બચપનની વાતો. મારા બચપનની વાતો હોય તમે નનકો હતો ત્યારે આવો જ રૂપારો હતો. મારી મમ્મી કહેતા કે અમે 5 બેન ભાઈ હતા ને, એમાં સૌથી રૂપારી હતી. અને નનકી હતી ત્યારે તો જે ભોટિયો ને ગોટા જેવી હતી, ધોરી ને ગોટા જેવી. અને મારી મોટી બેનની જે જેડલું હતી ને, ઈ તો મને એમ જ કહેતી હું હાલી જતી હોય ને પાણી ભરીને તો કેસે કાઢીને એકો જાય રહ્યો, જો એવી હફરી હતી, રૂપારી ને એવી હતી, સુંદર હતી. તમે આવા રૂપારા હતા હે મમ્મીજી? તમે અત્યારે જે એવા વાયડા હતા ને તો તમે તો સોશિયલ મીડિયા ઉપર વડી રીલ્સો બનાવત બા, અને પછી તો વળી અમને બોલાવત એ નહીં. તમે ભણેલા હો મમ્મીજી? તમે કેટલું ભણ્યા? અમારા સમય ક્યાં ભણતર હતું જ નહીં. એ મમ્મીજી, છે ગાંધીજીના સમયમાં ભણતર હતું. ગાંધીજી હે ને વકીલ બન્યા હતા, વકીલ. તમે તો હજી હમણાંના જ છો. એમ નિહારું તો હતી હું, પણ અમારા છોકરીઓને ભણવા જવાનું ન હતું. અમે તો એને વગડો ને ઘરનું કામ. અમે નનકા બેન ભાઈને રમાડી રહ્યા. હા બાકી અઠવાડિયે ટ્યુશન ગઈ હતી હો હું. તે પછી અઠવાડિયાના ટ્યુશનમાં શું શીખી આયા? શું શીખવાડે? નામ બામ પૂછ્યા ને ઓળખતા થયા તો માસ્તરે તો ભાઈ હોટી લીધી હતી. હું તો પાછી હાલી આવી. એમને એમ નહીં કઈ નામ પૂછીને હોટી લીધી હોય. તમને કોક નહીં આવડ્યું હોય.
ના રે નામું આવડતું તો બધું હતું કા બધાય ઘડિયા આવડે ખાલી એક એકાનો ઘડિયો નતો આવડતો તો હોટી લીધી લે હું તો બીજા દિવસે ગઈએ નહીં ટ્યુશન હે શું વાત કરો હો મમ્મીજી તમને બધાય ના પાડા આવડતા હતા ને એક એકાનો જ નતો આવડતો એમાં માર્યો કા હા તઈએ મુઈ મને તો બધાય પાડા આવડતા હતા ખાલી એક એકાનો ન આવડ્યો લે તમાર બેન પડ્યું ને કોઈ તમાર ભેગે ટ્યુશન આવતી હવે મારી એક જેડલ હતી ને જેઠી ઈ માર ભેગે ટ્યુશન આવતી જેઠી એ તો ઈ ક્યાં હે અત્યારે માસ્તરની બની ગઈ છે શું મેં તો તમને કોઈ દિન ભેગ વાત કરતા નથી જોયા એ મુઈ ભૂતડી ઈ તો છે ને તાર મુંબઈ છે હે મુંબઈ રહેશે હે હાચી મમ્મીજી આ મુંબઈની વાતથી યાદ આવી ઓલે જલપાબેન રહેતે એન ભાભી નતા આવવાના મુંબઈથી ઈ કેમ છે કઈ ખબર બબર સમાચાર મળ્યા નહીં કે આયા છે કે કેમ કે શું કે કઈ રામ જાણી હવે કઈ ખબર નથી આપણને તો હમણાં તો કેટલાય દીધા જલપા ભેગી નથી થઈ કોણ જાણે ક્યાં જાય છે હવે મમ્મીજી હમણાં એક દી હાંજે ખાઈને વોક કરવા નીકળીને તે મેં જોયા તા એને ભેગે કોક હતું તો ખરું પણ કોણ જાણે સેટેથી દેખાણું નહીં કોણ છે સૂટ સલવાર પહેરેલ હતો સૂટ સલવાર પહેરેલ ને ખુલ્લા બાલ રાખેલ ને આખા ઉપર ચશ્મા લગાવેલ કોણ જાણે એની ભાભી હશે એવા હવે કહેતા હતા હિન્દી ને અંગ્રેજી સમજે બીજી ભાષા તો આવડતી નથી આપણને ક્યાં હિન્દી નથી આવડતી આપણને આવડે છે નથી આવડતી શું જલપાબેન ને યાદ કર્યા ને જલપાબેન તો આયા જો ભૂતડી આપ યહાં આए किस लिए आपने बुलाया इसलिए હો વરાના થાસો જલપાબેન હોન માર સાસુ તમારી જ વાતો કરતા હતા જો શું મારી વાતો કરતા હતા હે જલપા તાર ભાભી આવવાના હતી કેમ થઈ અરે રીટા માર ભાભી તો આવી ગયા ને કેટલાય દી થઈ ગયા અઠવાડિયું થઈ ગયું એમ તો અને આજે તો મારા ભાઈ ને મારા ભાભી બે લાલો પિક્ચર જોવા ગયા છે થિયેટરમાં હે લાલો પિક્ચર જોવા ગયા હે હું કેદવાની હા બ્રોહરી લાલો પિક્ચર જાવું પડશે જોવા આ પિક્ચર ને હું કેદવાની ભૂતડાને કહું છું કે લઈ જાઓ મને લાલો પિક્ચર જોવા પણ લઈ જ નહીં જાતા એક તો આ મુંબઈ વાળા ને અમેરિકા વાળા ને વિદેશી ને બધાય જી આવે એક આપણે પાસે પડે જોવા ના જઈ શકીએ શૂટિંગ તો આપણા જૂનાગઢ ને દ્વારકામાં જ થઈ છે તે આપણી તો પહેલી ફરજ બને કો જલપાબેન ઈ તો સાચી વાત તમારી ભૂતડી બેન મને તો મારા ભાઈએ ને ભાભીએ બેને કીધું તું કે હાલો લાલો પિક્ચર જોવા બહુ સારું પિક્ચર હે પણ આપણને એમ કે બે જણાને જવા દે કો હું શું કહું જલપાબેન ખબર છે આપણે બાયું ભેગ્યું થઈ ને જાય એક દી થિયેટરમાં પિક્ચર જોવા પૂજ ભાભી આવી જાય ને એટલે અહીંયાને લઈ લેજે ઈ બને અમે એને મળી તો લઈ હિન્દીના ટમેટા ને અમારે જોવું છે હા ઈ આવી જશે ને એટલે મારા ભાભીને ભેગા જ લઈ જાશું અહીંયાને મજા આવશે ફરવાની એ મુઈ જલપા આવી તેરવાની ઊભી છે મુઈ થાકી જઈશ ખાટલા ઉપર બે વિહમો લે અરે ના રીટા બેન મારે વિહમો નથી લેવો ને જાવું છે હજી તો આયા છો ને જાઉં કરો હો જરીક પગ પોરો ખાઓ જરાક તમે બે હો ને તમારા હાટુ આજ તો ચા બનાવી આવું લ્યો આદુ ને એલચી વાળી મારા હાથની ચાય પીશો ને તમે તો તમને મને હે ને 500 રૂપિયા આપવાનું મન થઈ જશે હું ના પાડીશ ને તો તમે રાખીને જ જાશો પરાણે એવી હારી ચાય બનાવું અને અઠવાડિયામાં તો એકવાર તમે જરૂર પીવા આવશો ને હર વખતે 500 રૂપિયા દઈ જશો ભૂતડી બેન 500 રૂપિયા જોતા ને તો સામેથી જ માંગી લ્યો આમ પોતાને વખાણ ના કરો ખોટા અરે ના જલપાબેન હું તો મજાક કરું છું હા તો જલપાબેન તમે બે હો અહીંયા જરીક પગ પોરો કરતા થાવ તો હું તમારા માટે એકદમ કડક મજાની ચાય બનાવી આવું બે ને થોડાક ભજન કરજો પાછી હું મારા વગોણો ના કરતી હા ભૂતડી બેન હવે તમારે ચાય બનાવવા જાવું છે કે મારે ઘરે જવાનું છે એ જાઉં છોરી હો તો ગાઈસ હું જલપાબેન માટે ચાય બનાવવા જાઉં હોરી અને ત્યાં સુધી જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા જો તમારે ચાય પીવી હોય ને તો કમેન્ટમાં કહેજો મારા હાથની ચાય પીશો ને તો હાચે તમે મને 500 રૂપિયા દીધા વગર રહેશો નહીં જુઓ પણ હું હાચી 100% વાત કહું હું તમારો 1 રૂપિયો લેવાની નથી તમે ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને વિડિયો ગમ્યો હોય તો બીજા 2 જણાને મૂકી દેજો ચાય કોને પીવી એ કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા ભલે હો જય શ્રી કૃષ્ણ બાય મારે ઘરે આવજો માવા દૂધીનો હલવો ખાવા મારે ઘરે આવજો માવા આદુવાળી ચાય પીવા